સૌપ્રથમ સ્મશાનની સ્મૂથ ફંક્શનિંગ માટે જે મેઇન મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે સ્મશાનો છે એમાં 31ની આજુબાજુ અમે ક્લર્ક્સને અત્યારે તાત્કાલિક જે વિસ્તારમાં જે કામગીરી કરી રહ્યા છે એ જ ક્લર્ક્સને ત્યારના વિસ્તારમાંથી 2 કલાક ડેલી જઈને રિવ્યુ કરવા માટે એક આદેશ આપવામાં આવી છે. આ સિવાય ક્લાસ 1 લેવલના 6 ડિપાર્ટમેન્ટના અલગ અલગ અધિકારીઓને જવાબદારી સોંપી છે. પછી સબ ઓર્ડર્સ એ ડિપાર્ટમેન્ટના સ્થાનિક અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. એમાં કાર્યપાલક એન્જિનિયરજી જે સંબંધિત ઝોન છે એ 4 ઝોન્સના આ ઝોનના લોકોને સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં જે પણ પૂરું પાડવાનું રહેશે આ તમામ સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામગીરીની જવાબદારી એમને આપી છે. જે ખામિયા છે શેડ્સની હોય અધરવાઇઝ પેવર બ્લોક્સનું હોય સ્મશાન ગૃહનું હોય આ બધુંનું એકવાર જોવાનું અને જે તાત્કાલિક ધોરણે એને સરખું કરવાનું જે પણ જરૂરિયાત છે એ જવાબદારી એમને આપવામાં આવી છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ દ્વારા પણ મોનિટર કરવા માટે લાકડાઓનું સપ્લાયઝ પ્રોપર થાય છે કે કેમ, જે જરૂરિયાત પ્રમાણે ત્યાં ક્લિનિંગ થાય છે કે કેમ, આ બધું પાર્ક્સ એન્ડ ગાર્ડન્સને પણ જવાબદારી આપી છે. ડાયરેક્ટરશ્રી આઈટીને પણ જે નોંધણી થાય છે એ ફિઝિકલ અને મેન્યુઅલ રીતે પણ થઈ રહ્યા છે એના ઉપર પણ કાળજી રાખીને એક ડિજિટલ ફોર્મમાં ડેટા એન્ટ્રી લાવવા માટે પણ એમને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે એક ફિલ્ડ વિઝિટમાં પણ લોકો નીકળ્યા છે. બેઝિક ઉદ્દેશ આ છે કે સ્મશાનનું ફંક્શનિંગ સ્મૂથ થઈ જાય અને લોકોનું તકલીફ ના પડે એ બાબતનું તમામ સુવિધાઓ આવનારા દિવસોમાં થઈ જાય. અઠવાડિયા 10 દિવસની અંદર જે પણ સરખું કરવાનું છે એ કામગીરી કરવા માટે અહીંથી મોનિટરિંગની ભાગરૂપે આ ઓર્ડર કરવામાં